ભાઈ મંડપ તો આપણે ખાસી બોધાઈ બોલું છે અને ભાઈ ખાસો બધો ખર્ચો થઈ ગયો છે અને ભાઈ લગન પછી તાર કમાવાનું જોર રાખવું પડશે. ઈ તો ભાઈ કમા પણ પહેણા ખરો યાર તમે યાર કાકા શું યાર આવું કરો પૈણા તારે શું શેરવાને લાવી સૂટ સીવડાવશે શૂટ શૂટ કાળો કાળો શૂટ અલ્યા તારું મોટું કાળો છે તું શૂટમાં એક જો છે લાજી મેળ નહીં પડે તો બસ. યાર તમારું છે વગી છે તો પછી હવે અમાર જોબ અમાર પૈણા થોડું જાવું છે હવે પહેલા પહેલા છે તને નહીં બોલ્યો તમારા શૂટ ઉપર પેલી કાળી ઘોડી કાળો શૂટ તારું કાળું મોટું ના. તો પેલી બિચારી બહુ ભાળીને ઉડી જાય ક્યાં જઈને કાળિયા લાયો છોકરી છે ને થોડી દાબાની છે આ ઘોડી થોડી દાબાની છે ખબર નહીં તમે એ તો જો તારે જો ઘોડીને પૈણું ઉપર છે તું ઘોડીની વાત કરે છે ઘોડી પર બેવાનું ખબર નહીં હોય નકર બગી અને હું શું કહું હા ગળામાં શું પહેરીને જાવું છે દોરો કે આમ બીજું કોઈ ઓલ કલા બે ત્રણ દોરા ઓય બે ત્રણ વેટ્યું આપણે પેલા જ નહીં આવવાના આપણે ગળાઈ પડશે તું હાસી ગાય બીજી છે તું ગળાનું બધું ગળામાં પહેરીને જાય હા એન્ટ્રી એન્ટ્રી પડે યાર એન્ટ્રી તમને ખબર ના પડે કાકાને તો ગુજા ખાલી કરે એન્ટ્રી પાડી ભાળત કરી હોય પાડી પડે entry. આટલો મંડપ બોજો છે જીવ તો રહોડાનું ચેટલું બધું આવશે ઈ તો સાચી વાત છે આવશે અને બધું મારો ફોન કર્યો મારો ભાઈ ના ફોન ન કર્યો લાવ ફોન કરો અંગ્રેજી વાત કરું નંબર છે ખોયો જતો નહીં આ રે અમને તમે સવારમાં ભણેલા છો છો પણ ફોન રાખો છો ના સવારમાં ફોન કરે તો તમને આ ખબર ના પડે આમાં પડે ને શું આવું ડોકલું રિંગ રિંગ બોલે છે ઉપડ્યો ઉપડ્યો હલો હા બોલો મારા કાકાના લોકો વાત કરી હલો મોરવે અરે બોલો બોલો મામાજી કેમ છો બસ મજામાં હોય બેઠો તો પત્રી તો હવે પૈણું પૈણું થઈ જાય શું કર્યું આપણે તમે ત્યાં હમણાં પાર્ટી ને તૈયારી હેડે હાલો તૈયારી હેડે હોય તો આપણે ઝોન લઈને ચાર જાવ થોડો લોન લઈને તો આપણે મુહૂર્ત કઢાય છે કે તમે બસ બધા આવજો સુપાર બધા ભેગા થઈને પણ આશુબાજુ નહીં આવે તો એનું કોઈ કોણ જ કે ડોલજી બે આવો બે ચા પાણી કરો દોલજી આવશે દોલજી આવશે એટલે દોલજી લઈને આવો ભાડો મંડપ બટલે બધું ભોજન રાખ્યું છે અને ચા પાણી કરવા આવો હડો સારું પડે તો રમીને દોલજી આવો હા આશુબા તો આ નવા ખાગાસી બહાર હાજી નતા એ તો છે ને કે ભત્રીજા આવું નતું કરાવતા મારું ઉપર ઋષિ બજા અલ્યા પણ નહીં કે કહેવત કે ઘણા બધા આપણે તો સારું કામ કરતા હોય ને તો આડા ઉતરવા નહીં આવતા ઘણા બધા એ પણ હા ફરના મેળા છે એ સાચી વાત છે તમે સાચી વાત કીધી પાછું હો. સારું હોય હું દોલજી લઈને આવું અને અમાર ભત્રીજા નજર લાગે ના પણ શું તમે આમ સાચી વાત કરી કારણ કે કાળો છે કે હા એટલે કોઈ ટેન્શન તો છે જ નહીં બાકી બીજું શું તમે ઇજ્જત છે કાઢાવો છો મીટ કરો ઇજ્જત છે કાઢાવો છો કાપો કાપી નાખો હા આવી એને કાઢો કાકા હેડો તો હું બોલાવો હું ગમો ઓટો મારતા હોઉં થોડો ફરતા હોઉં ભાઈ બંધો હારે ગમે શોટ મારો એટલે આ લગન છે મારતા હોઉં યાર. જો સમકાય ના બાળમી થાય તો મારા મંડપ નો ખર્ચો ને બીજો તારા ઉપરથી ખર્ચો આવશે રહેવાડે તું ના સમકું છે થોડી વાર તું ફરતા હોઉં. સમકે કોઈ એટલે તારે પેલું કોઈ ખાલી એમને થોડી વાર અડધો કલાક પાછો આવું. તો તરત પાછો જ હું ઊંઝો જાવ સારું બેહો તો તમે એમ ત્યાં પણ કરાવવા આવે તો હા. કુટુંબ વાળા હા. ભણવાઈ ના સારું રાખજો મારું ને મારે એટલે પહેણવાનું છે ને પછી નહીં પહેણાય. હું શું મોરવા ને હા. તો આવજી તરત એમ ફોન કરું એટલે એ સારું હો સારું કંટાળી જો અલ્યા પેણે છે ભત્રી તો નુજાગરા મારે હોય છે હવે આ કાકો તો અમે કોઈ દી કોમ જિંદગીમાં નહીં આવતા પણ અમારા ખોટા ઉજાગરા હોય છે આ હાગું કરાવવાનું જ નતું હવે પેલો અશ્વિને રિહન બેસી જશે ને હવે શું કરું હળો પેલું બાજુ ઓટો મારતા વારું છે કરાવેલું કંટાળો આવે છે ને મને એટલે મુકેશ ટીચર માટલી પટ્ટીઓ મારો દોલજી તમને તમને જ ગોતો જ હું મને શું મારું શું કામ પડ્યું એટલે આ પેલા ભત્રીજા વિવાહ છે કે એટલે બેઠક છે એટલે જવું છે એટલે આ એ ભત્રીજા વાળા નવા ના પહેરતા હોય પણ હગું હું કરાયું હું મોરવે છું તમે મોરવે છો હા. અલ્યા તારે આટલું કોમ છે હવે કીધું આપડે વાહ વાળાને સારું થતું તો આપડે શું કરવા પેલું કરે એવું હાર હોડે તો હા સારું હળો તો જા તમે જો મારે તો કોમ ખેતરમાં જાવ હાલ તો તમે જરા આવશો હું આવું કલાક રહીને સારું હળો તો તમે આવજો યા તમે જો હું તરત જ આવું હા ઘર ધણી દેખાતા નહીં હા મોરવે બેહો બેહો હા બેહો વધારે વધારે શું ચાલે બોલો બસ મજા અને આ મંડપ ને બધું જબરું તો બધાયું આ તો આપણે ભત્રીજો પડે મારો યાર ખર્ચો તો કરું ફૂલ બીજું શું તો વાત તો સાચી હો તો અને હું કેતો હતો હા આ ભત્રીજું ચમ નહીં કરી એટલે મને ભત્રીજો ગામમાં જવાનું કઈ જો ને આયા નહીં હો મુકેશજી એટલે હું કેતો હતો હા
કોક પેલા એમ કેતા હતા કે પેલો ભત્રીજો આવે ને હા તો એ સામે વાળા એમ કેતા હતા ભાઈ કે વિડીયો કોલમાં કે મને બતાવતું કે એનું મોઢું જોવું છે. અલ્યા પણ અંધારાનું કાઢું હો શું છે તો પેલો કાળો છે ને ફોટા તમે એને ફોટા ભાલા શી એ ગઈ વાત તો સાચી. તો અને હું શું કેતો હતો હા બોલો એટલે કીધું એ પણ આપડે તમે જોવા જ નહીં મળ્યા ભત્રીજા હા આપડે મારા છોકરાને બેન મેળવાના હતા પણ નતા જ્યાં કે હા આ બે જણ એટલે હા એટલે કીધું હવે ભત્રીજાનું કોક વિડીયો કોલમાં બતાવવો પડશે મોજીને નહીં ચાલે બા હગું તોડી નાખશે અમે વાળા. ના તો ફોટો આવડે મેક પણ હું શું કહું હા કોઈ કાવેત્ર ના કરે ને કારું કાઢું થાય પાછું સૌદેશી ખુબસી પહાડ. એ સાચી વાત છે હારે જો કોક કરશે ને આપણે હા તો લેવા દેવા થઈને ઉભા રહીને આપણે ભાઈ પૈણવા જાય પૈણ જિંદગી હોટલ પર રહી જાય હું તો શું કહું. એટલે એ તો એ મોજ છે. પણ તમારે કોણ કહેતા ના હાલ કોઈ કજ્જા નથી કરજો. હા પેલો અશ્વિન બને તો મારા હારે આવી જાય હા હીરો તમારા ભત્રીજાને હગું કરાય ને હા તો હીરો ઋષિ બોલ્યો કે ચમ હગું કરાય તમે. અલ્યા એ તો અમારા પાડોશ ની માટલામાં ભળે તો બીજું શું થાય છે હા વિરોધ હકાતું નહીં છે ચમ અમારા ભત્રીજા છે શું છે અમારા ભત્રીજો ખાલી ગોમમાં રખડે કમાતો નહીં પણ કમાવાનું કઈ ઈદાડ હક કરવા તાર વચ્ચે જેમ બોલતા હતા હું કીધું કોક તો ડાઉટ છે પણ હું સમજ્યા મૂકે છે હારે છે કે હા એટલે હું બધું કમ્પ્લીટ થાય પણ હવે હું કહેતો હતો હા એ છે ને મેલો હે ખબર છે? મનના મેલા એ પાછા અંતે મારું શું કર્યું તમારું હા એટલે આ હું કહેતો હતો તમારે તો પણ આ જો હાલ તો હવે 40 થી 45 વર્ષની મળશે તમને તો. મારે શું લાઈન બાળવી છે તો એટલી જ મળે તમારે 65 વર્ષે અને હવે કોણ આવતું છે તમે પછી બોલો મોજી ડોસી ઓમ કમ્પ્લીટ છે કન્યા હારી છે ભાઈ હા ડોસી તો છે જ નહીં ડોસી તો કહેવાય ના. અને હું કહેતો હતો એને 2 દોત નહીં પા જી આપણે બીજું શું તમે નામ શું નામ તો મને કહો એટલે આ નોમ તો પાછું અસલ છે હા તો બોલો નામ શું કંકુડી. મુકેશજી મારા કંકુડો લાઈન કંકુડા ઘરે નહીં કરવાનો અને તમે છો કંકોડો અને એ છે કંકુડી જોડી હારી જોમ છે ભાઈ. મારા જોડે નહીં જમાવે તેમ ભત્રીજાનું કરો બીજું બધું આપણે સાઈડમાં મૂકશો મારું તો આપણે કરશે પણ મારા ભત્રીજો પહેણે તો સારું રહે ને. તો તમારે છે આવું મરી પહેરવાનું આવે છે અને તમારે પેલી ચંપાનું શું શું ચંપા મારે ઠેકાણું પડતું નહીં હું બધાને હવે કરાવું. આ ચંપા કોઈ મેળ આપતો નહીં કરાવતા હતા પેલા હગુ પણ કોઈ મેળ નહીં આવતો. નોમ તો સારું છે ચંપા એટલે આમ હા નોમ ચંપા ચમેલી હા નોમ તો સારું છે. અને બીજું શું હું ચા પાણી મેકું બીજું શું કરું તાર ના ના સાલ છે હવે. હા અને પેલા દોલજી આબાને કહેતા હતા કેટલી વાર છે ફોન કરો આવી તો અને ભત્રીજો ચલાવે ભત્રીજો જો નવા જૂનું કરશે તો કાઢું થાય પાછું દારૂ જ નહીં પીતું પાહો ના દારૂ કદી નહીં પીતો સોગંદ થી ઘણા શું ગળું કાપીને તમારા હાથમાં આવેલું બોલો મારા ભત્રીજો પીતો હોય તો વિશ્વાસ છે. હા અને હું ગામમાં બધાને પૂછ્યું હતું નહીં પીતો પણ હું કહેતો હતો હા કે એવું થાવું ના જોઈએ પાહો. થાય તો કોઈ નહીં કોઈ થાય તો મારી જિમ્મેદારી બસ હા અને આપણે દોલજી આવે છે હા બધા ભાઈઓ બેસીએ મસ્ત હા 3 ભાઈ ચાલે ને ચાલે બસ વાતો કરીએ. બીજું અને શું હોય હું કહેતો તમે અવસર લઈને બેઠા હો ને એટલે આમ બોલવાની સ્પીચ સારી રાખજો થોડી. એ તો મોટિયા તરીકે થોડું સારું બોલવું પડશે. લે કયો છે લે બાવા તો આવી ગયો કયું કરે લે મારું હાર્યું આ કર મારું પેલા બેઠા કાકોય નહીં કોણ છે મોરવાઈ છે જવા દે ભત્રીજા પર ખૂબ વિશ્વાસ કદી દારૂ ના પીવે ના પીવે સાચી વાત હો. ના પીવે અને મારો ભત્રીજો લે અલ્યા અને શું કહે ધતું ભત્રીજા કોઈ નહીં કાકા હા ઉભા કરજો ને કાકા આ શું ધતેન કરી દે ખોટું તો મને ખોટું બોલાડી છી શું આયેલા અને આ દારૂ પી જતું આવ્યો ચો ભેદો યાર કાકા કાકા વાગે એ પકડો માજી મારો વાગે રે કાકા કાકા વાગે દારૂ પીવા શરમ કર તારા કાકાની ઇજ્જત ખોઈ હતી તું ઉભો કર બાકી કાકા ખબર કેમ પડતી નહીં અરે આ ભણે આ ગામમાં બસી અને હવે જા શું મારી તું હગું નહીં રે હાર્યું હગું નહીં રે હવે. અલે આ મુકેશજી પણ આ ઓને તો શું કરવાનું હું તો હવે તો જો તમને ચોખ્ખી વાત કહું છું આ હગું નહીં રે હું હવે છે ને ફાડ મરાવીને હગું તોડે. અલા મુકેશજી ના હોય તમને લગી રાખ પણ ભાડો કહું છું ચોખ્ખો છે સોડો હોય પગ. અલા હવે તું નહીં છોડ અલા તું ઉભો રહે યાર કાકલા બરોબર છે મોટું બરોબર છે. મુકેશજી ઉપાડે પણ ગાળો કાઢી નાખો તમે ભાવ ખરા તો દેખજો મને જેમ મારે લે અલે તારા પીને આવે તું અલા મુકેશજી તું મારવાનું બંધ કર ને ઉપડી જા આપડે બે ભત્રીજા ભાલ્યા હા, બોલ કાકા. હવે બધું જો હા. હવે તમે પરણી રહ્યા અને હવે તમારી જિંદગી જી હવે જિંદગી રહે અમને માર મુકેશજી અને ભલા થઈને ગામમાં ભતા ના બીજું તમને શું હું કહું
આ કોણ છે? દારૂ જો ધતેન કરીને આખા ગામમાં ઇજ્જત કાઢી આ મને અલ્યા. શું મોજી આ હાગુ કહી દે નહીં રે હું તો જો મારા અલા, આ મુકેશજી, મુકેશજી, ઉભા રહો, ઉભા રહો. તમે વળો તો વભળો. બે અલા, દારૂડા પડ. તું મુકેશજી, મારી વાત વભળો. ભલા મોહન મંડપ કરીને ખર્ચો કર્યો, ગામમાં વાતો કરશે, છોકરા ધતેન કર્યા. હવે મારે વિવો કરો શું આદરવાનું અને ઓનું હાલ પડો તો માથું બીજું ફૂટી જાય, બીજું ફૂટી જાય હેમરેડ થઈ જાય તો હું જેમ દવાખાનું કરતા વિચારો થોડું ઘણું. તમારે જો ને હાલ તો કેવી છે મારો ભત્રીજો દારૂ પીવે જ ના. આ કોણ છે? આ કોણ છે? ભત્રીજા, તારા પર મને એટલો વિશ્વાસ હતો કે તું મારો વિશ્વાસ તોડ્યો. એમ તો છે. તું હું જગત તને હું કાલ તો ભાલ તારા એટલે બૈડા હાજર રાખું ને ભાલ તું ખાલી. મુકેશજી, હવે ભલો મારે ધતેન કરે, હવે કરવાનું શું મારે? હવે તમે જ કહો. હવે તો ભાઈ તો તમારે જોવાનું હોય ને. હું શું કહું? હા આ તો ના પડે, મારું કરી દો, હું પૈણું ભરો, બીજું શું? પેલી કન્યા નેની છે અને તમારે કેમ વેણાવતા છે? તમે તો પોસડ વર ના છે. તો હવે હગું કર્યું, આ ગામમાં ખરાબ આવ થાય કે એનો ભત્રીજો આમ કરીને આમ કર્યું, તો હું કહેતો હતો એ તો મારી ઇજ્જત કાઢી. બંધ રે, તું બંધ રે. તું બંધા કાકલા, તું જા મોહણી. હા, દારૂ દેવાની તમે વાત હમણાં મારી હમ. હાગુ હવે કરી દો. અને વિવાહ કરી દે. હવે શું હગું તો અમે હગું તો વાળની નહીં ઇજ્જત રોકાય. ઇજ્જત નું શું પણ મોડો વન હવે દારૂ ભલે પીધો. આ વાત તો ખોટી કરી. હગું નહીં રોકાય. પછી તો પેડ છે. તું બેજી ના. બેજી લે જાણ કે આ ભલા થઈ વગાડે રે. ના કરતા કે ઓને ભત્રીજે દારૂ પીધી આપડે કોઈ વાત નહીં કરે કાશી ભલા હું તો મોસામાં બેઠો, મારા તો પગે કોમ નહીં કરતા. હવે જેટલું બોલું મારા ઘોઘડામાં અવાજ નહીં આવતો. મુકેશજી, તો અમારે અને હું શું કહું? હા. તમે આ ગામમાં વાતો કરતા ના ભલા થઈને ચોક ખરાબ અને હું શું કહું? હવે હું કાલનું મને કહી દઉં અરે દારૂ પી કે નહીં પીધું? દારૂ તો પીવું વાળી છે. 78 રૂપિયા વાળો પીવાનું છે યાર. તું શું આવું એટલે કરે? મુકેશજી, દારૂ પી તમે વાત આપણે કેટલા કિસ્સાઓ બને છે. આપણે પરણેલી દીકરીઓ હમણાં તો 2-3 વર્ષ છે ને પરણાવી અને એક્સિડન્ટ દારૂ પીને બાઇક ચલાવી તો અમુક છોડીઓ વિધવા બની છે, બીજાની આખી જિંદગી બરબાદ થઈ જાય છે. મુકેશજી, સાચી વાત મોજી. અને તમે ઘણા કિસ્સા તમે હોભલ્યા હશે. અને હવે કિસ્સા? હું તો કહું ના, કાકા દારૂ પીતો દીકરો એને દીકરી આપી જ ના જોઈએ. હું તો આમ જ કહું. એ વાત સાચી. કાલ મારે હગે કરવાનું તમારા છે. ભત્રીજાને હવે તને કોઈ બાઈટ નહીં આલે, તું ગુંજ પરો. મારી ગામમાં ઇજ્જત નહીં હોય, તું રમણ ભમણ કરી જાશું. કાલે મોજી. ઓફિસ. હા, હવે જો એ લગ્ન તો કરાવશું અને દારૂ છોડાવવો પડશે ગમે તે કરી. ના આપણે દારૂ છોડવા માટે ખબર તો ભુવાન બોલાવે હા. પણ દારૂ તો છોડાવવા પડશે. બીજું શું કરે? દારૂ ના છૂટે. કે પેલા તમે હું કહ્યું આપણે તો મોરવાય તઈ મોરવાય છો ને. ખરાબ થાય ને એમણે મોરવાય છો ને તમે. બીજો કોઈ કરશે ને તો બધે જ નામ આવશે. બીજું શું? મારા લગન હશે ને લગન ત્યારે ઓફિસે ચોઈથી પેટી દાસુ આવશે. દાસુ બંધ કર તું, દાસુ બંધ કર તારું. પેટી આવશે ઓફિસે ચોઈસ. મરવે પવનો બીજા આવી તો મારે શું જવાબ નહીં આલવા? ના એની બધે જ દારૂ પીવે છે, ઈ તો ગમે કોઈ તે. ઇજ્જત નું કોઈ રાખ્યું ના. મુકેશજી, અરે યાર દારૂ પીતા હવે આ બે તમે ઘરે જો, અને હવે કાલ મોહન જેમ હાલ થાય ને બધું સમજાવું અને કાલ આપણે બધા ભેદાડે ભેગા થઈને વાત કરીએ. તું કરો તો પેલા દોલજી આબાના ના દોલજી તો આવશે તમને, દોલજી ને મારશે દાડે હું નહીં આવું. દાડેમાં ધંધે જાઉં. નાટક કરશે. દાડે ધંધો જે કરું. મોન ની રે ને અને દોલજી તો આ થાપાવે પાછો. ખોજ ના પેટી ના દારૂ દઉં. દાડે તમે નહીં. જાઓ એટલે મને આ તો નક્કી ના કહેવાય થાપાવે. ના દોલજી ના બોલાવો. પણ કાલ દારૂ દારૂ ઉતરે એટલે વગી ભણવાનો થાપાવો છો ખાલી. તમે કાલ પેલું દારૂ નહીં યાર કાકા તું તો આવું શું કરે યાર કાકા. આખો સીટો અને મારો કરીને થાપો. ઓય કાકા વાગે યાર. મને ખબર પડતી નથી. ખબર પડતી નહીં. ખબર નહીં પડતી. પરોણા આ લગી ખબર નહીં પડતી. મોજી હું જવો તમે જો મૂકી તું ભણો વણજો હવે. ઇન્જે જવાડો યાર તમે આવું હવે કરો. ઉજ પડો પેલા જ્યાં ભાઈ હવે. તો તું કોઈ રાખ્યું ના. તમે તો હવે તમારું શું મારા કરવાનું હોય? કોઈ બધું તમારે ભમણ કઈ નાખ્યું હવે. તો મર તારી જા હવે કાકા. મારે શું જવાબ આલું? હવે ગામવાળા શું કે હું મંડપ બજાય શું કરવું મારે? હવે જે કર્યું હવે શું કરવાનું મારે? હેડો હવે તો. ના તો હું કાકા છે ને, કાકા. કરો. ચા મેલ તું ચા. પી ચા તને પાવું લે પી. ચા તો પી પડશે યાર નહીં સારું. તારા ચા પીવાસી